નમસ્કાર મિત્રો. દેશભરમાં જેન જી ની જાગૃતિ એને ઠારવા માટે એના આંદોલનને જરાક જુદી દિશા આપવાની કોશિશ કરવામાં આવી રહી છે આરએસએસ અને બીજેપી દ્વારા. એની આજે આપણે વાત કરવી છે. જેન જી હવે જે પ્રશ્નો ઉઠાવે છે અને જે રીતે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પડ્યું અને હજુ પણ આંદોલનકારી વિદ્યાર્થીઓ ઉપર અમાનુષી અત્યાચાર ગુજારનાર પોલીસ અને સુરક્ષા દળો એના નિયંતા ગૃહમંત્રી અમિત શાહ અને એમના બોસ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી એમના રાજીનામાની માગણી પણ હજુ થઈ રહી છે. રાજીનામું પડશે કે નહીં પડે એ એક જુદી વાત છે, પરંતુ આ બંને મહારથીઓ મહામાનવો એ લોકસભામાં મોઢું સંતાડી રહ્યા છે, કારણ લોકસભામાં એ આવી નથી શકતા. સંસદ ભવનમાં જરૂર આવે છે, પરંતુ લોકસભામાં એ ઉપસ્થિત થતા નથી. મોદી તો વિડીયો મારફત જ જેન જીને ટાઢી પાડવાની કોશિશમાં છે અને બીજા એમના પેતરાઓ એ આગળ વધારી રહ્યા છે કે જેથી અમિત શાહે રાજીનામું ન આપવું પડે. અમિત શાહે જો રાજીનામું આપવું પડે તો રેલો નરેન્દ્ર મોદીના પગ ઉપર પણ એના પગ તળે પણ આવે એ બહુ સ્વાભાવિક છે. એટલે આરએસએસ અને બીજેપી એના તરફથી એક બીજો પેંતરો રચાતો હોય એવું લાગે છે ને એની જે પ્રયોગશાળા જે ગુજરાત પ્રયોગશાળા છે એ પ્રયોગશાળામાંથી પણ એના સંકેતો મળી રહ્યા છે કે હવે શું કરવું. તમને ખ્યાલ છે કે આરએસએસ અને બીજેપી મૂળભૂત રીતે અનામત વિરોધી છે. તમને આ વાતમાં જરા નવાઈ ન જ લાગવી જોઈએ, કારણ કે 1985 અને 2012 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રતિનિધિ સભા એની પાર્લામેન્ટ એના જે ઠરાવો છે એના પર જરા નજર કરી જવાની જરૂર છે, કારણ કે એ લોકો આરએસએસ વાળા એ આર્થિક બાબતો પર જ અનામત આપવાની તરફેણમાં છે. અને એટલા માટે જ તમે જોયું કે ગુજરાતમાં જે પ્રકારની પ્રયોગશાળા ચાલે છે, જે મોડેલ તૈયાર થાય છે, ગુજરાત મોડેલ શું છે હજુ સુધી અમને સમજાતું નથી, પરંતુ નરેન્દ્ર મોદીએ આખા દેશને ઘેલો કર્યો ગુજરાત મોડેલ પર. અને અહીંયા જે પાટીદાર આંદોલન થયું 2015 અને આનંદીબેનને જવું પડ્યું, પાટીદાર મુખ્યમંત્રીએ પણ જવું પડ્યું, અને એ આંદોલનના પ્રતાપે નરેન્દ્ર મોદીએ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ આર્થિક રીતે પછાત વર્ગો આખા દેશના જે એમને રાજી કરવા માટે આરએસએસની ફોર્મ્યુલા પ્રમાણે જ બંધારણમાં સુધારો કરાવીને આર્થિક રીતે પછાત વર્ગના લોકોને ઈડબ્લ્યુએસ અનામત 10% અનામત એ આપવાનો નિર્ણય કર્યો. અને સ્વાભાવિક રીતે સુપ્રીમ કોર્ટ એ મોદી શાહની સરકારના નિર્ણયોને વાજબી ઠરાવ્યા. હાર્દિક પટેલ એક આઇકન બન્યા, પણ તમને ખ્યાલ છે કે આપણે સરદાર પટેલ ગ્રુપ એસપીજી એના લાલજી પટેલ સાથે જે એપિસોડ કર્યો હતો એમાં હાર્દિક પટેલ એનો ઉદ્ભવ કઈ રીતે થયો એની વાત લાલજીએ માંડીને કરી હતી, એટલે હું એનું પુનરાવર્તન કરતો નથી. તમારામાંથી જે મિત્રોને રસ હોય એ આપણી ચેનલ પર જઈને લાલજી પટેલ સાથેની એ મુલાકાત
એ સાંભળી શકે છે. પણ હાર્દિક પટેલ જે નરેન્દ્ર મોદી અને અમિત શાહને હિટલર અને જનરલ ડાયર કહેતા હતા, એ હવે એમના ચરણ વંદના કરી રહ્યા છે, એમની ચરણ વંદના કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના માનનીય ધારાસભ્ય છે. આંદોલનકારી નેતા તરીકે, પાસના નેતા તરીકે પહેલા એમણે કોંગ્રેસમાં જવાનું પસંદ કર્યું અને રાહુલ ગાંધીએ એમનામાં તેજ જોયું. હવે તેજ તો હવે વિરમગામ પૂરતું સીમિત થઈ ગયું, પણ એમને ગુજરાત પ્રદેશના કોંગ્રેસના કાર્યાધ્યક્ષ, વર્કિંગ પ્રેસિડેન્ટ બનાવી દેવાયા. એવું જ કંઈક અલ્પેશ ઠાકોરનું બન્યું. રાહુલ ગાંધીની પણ એ ભૂલ હતી કે અલ્પેશ ઠાકોરને એમણે કોંગ્રેસમાં પ્રવેશ આપ્યો. બંને જણા ભારતીય જનતા પાર્ટીમાં ગયા અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો બન્યા. જો કે ભારતીય જનતા પાર્ટીએ એમને મિનિસ્ટર ન જ બનાવ્યા. આજે પણ એ લીલી પેનથી સહી કરવાની જે અપેક્ષા કરી રહ્યા હતા એ પરિપૂર્ણ થઈ નથી. પણ આ બધી કઠપૂતળીઓ એમને મોદી શાહ બરાબર રમાડી શકે છે અને એમના જે સાથીઓ હતા એ અત્યારે હાર્દિક પટેલ અને પાસના જે નેતાઓ હતા, પાટીદાર અનામત માટેની માગણી કરનારી જે સમિતિ હતી, પહેલા તો એમણે છે ને ઓબીસીમાં એમનો સમાવેશ થાય એવી માગણી કરી હતી, પટેલોનો સમાવેશ, કડવા પટેલ, લેઉવા પટેલ. 1998માં જ્યારે કેન્દ્રનું પછાત વર્ગ પંચ એને ગુજરાતમાં આંજણા પટેલો જે ઓબીસીમાં મુકાયેલા હતા, મંડળ કમિશનના એ અહેવાલ પ્રમાણે, એટલે હરિભાઈ ચૌધરીએ જે ઓબીસીના નેતા હતા, કોંગ્રેસમાં હતા, એમણે એ વખતે કેન્દ્રના એ પંચના પ્રતિનિધિઓને કેન્દ્રમાં આંજણા પટેલોને, ચૌધરીઓને ઓબીસીમાં સમાવવામાં આવે એને માટે માગણી કરતા એક ટીમ અહીંયા બોલાવી અને એ ટીમને કડવા પટેલો અને લેઉવા પટેલો અને બીજા પટેલો, મને લાગે છે કચ્છના પણ કેટલાક, એ એમણે મેમોરેન્ડમ આપ્યા અને એમાં એમ કહ્યું કે અમને પણ ઓબીસીમાં સમાવો. ઓબીસીમાં એ સમાવાયા નહીં, આંજણા પટેલો પણ નહીં. અને પછી અહીંયા જે આંદોલન 2015માં જે ફૂલ્યું ફાલ્યું, એ આંદોલન જેમાં 14 પટેલ યુવાનો એમની શહીદી થઈ, આનંદીબેન ના મુખ્યમંત્રી પદની શહીદી થઈ, એને માટે જવાબદાર જે લોકો હતા એ લોકોએ એમને રાજી કરવા માટે નરેન્દ્ર મોદીએ ઢોલ પીટાવવા માટે બંધારણમાં સુધારો કરીને ઈડબ્લ્યુએસ ની જોગવાઈ કરી. હવે ઈડબ્લ્યુએસ એની જોગવાઈ ખરેખર તો અનામત શ્રેણીમાં મુકાય કે કેમ એક પ્રશ્ન હતો, પરંતુ જબ સૈયા ભાઈ કોટવાલ ડર કાહે કા, ગુજરાત મોડેલની હું એટલા માટે વાત કરી રહ્યો છું કે હવે છે ને આ જેનજીનું જે આંદોલન ચાલ્યું, જેનજી ની કોક્રોચ જનતા પાર્ટીના જે સંસ્થાપક અધ્યક્ષ રહ્યા અભિજીત દીપકે અને જે નવા અન્ના હજારે ઉપવાસ ઉપર બેઠા સોનમ વાંગચુક,
આ બંને જણા આમ તો દીપકે એ મહારાષ્ટ્રના દલિત સમાજમાંથી આવે છે, બૌદ્ધ ની પ્રતિમા રાખીને ઇન્ટરવ્યુ આપે છે, બાબા સાહેબની છબી રાખીને એ અમેરિકાથી પધારે છે, અને સોનમ વાંગચુક એ ટ્રાઇબલ છે, આદિવાસી છે. હવે એમના ખભા ઉપર બંદૂક રાખીને દેશભરમાં અનામત વિરોધી આંદોલન શરૂ કરાવવું એવી એક ગુપ્ત યોજના ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ ના વર્તુળોમાં ચર્ચાઈ રહી હોય અને જેનજીને એમાં સામેલ કરી દેવામાં આવે તો જેનજીમાં પણ વિભાજનો સર્જાય. એટલે સરકાર સામેના આ જે પડકારો ઉભા થયા છે, જેને પ્રતાપે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું છે અને મોદી શાહે મોઢું બતાવવાનું લોકસભામાં મુશ્કેલ થઈ ગયું છે, એટલે એનો કંઈક નિવેડો નીકળ્યો. ગુજરાતમાં અનામત વિરોધી આંદોલન એના પડઘમ વાગવા લાગ્યા છે. ભાઈ શ્રી જે પાસના નેતાઓ હતા એ હવે છે ને ભારતીય જનતા પાર્ટીમાં કે આમ આદમી પાર્ટીમાં વહેંચાયા છે, પણ મોટા ભાગના ભારતીય જનતા પાર્ટીમાં છે, કેટલાક કોંગ્રેસમાં પણ છે. પણ અનામત વિરોધીની વાત આવે ત્યારે આ પટેલ આગેવાનો એ એક છે એવું જોવા મળે છે. એમની ચિંતન બેઠકો થઈ રહી છે અને આવતા દિવસોમાં અનામત વિરોધી આંદોલન એ સક્રિય કરવા માટેની કોશિશો હાર્દિક પટેલાની મંડળીના જે સાથીઓ હતા એમના થકી ગુજરાતમાં હાથ ધરવામાં આવે ને એનો વ્યાપ દિલ્હી સુધી વિસ્તારવામાં આવે એવી વાત અમારી સાથે એમાંના કેટલાક નેતાઓએ પણ કરી. અહીંયા પહેલા છે ને પાસનું જે આંદોલન થયું 2015 ત્યારે કડવા પટેલ, લેઉવા પટેલ એમને ઓબીસીમાં સમાવવા માટેની માગણી હતી ને એની સામે ઓબીસીના નેતા તરીકે અલ્પેશ ઠાકોર એ વિરોધમાં આંદોલન કરી રહ્યા. બંને જણા અત્યારે એટલે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર બંને જણા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયેલા છે અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે, એટલે મોઢે તાળા છે. પણ બીજા જે એમના સાથીઓ હતા એ પોલકા છે અને આપણે ત્યાં એક એવો વર્ગ છે કે જે અનામત પ્રત્યે ઘૃણા કરે છે, ભલે બંધારણમાં એની જોગવાઈ હોય. અને એના ઉદાહરણો આપણે 1981 અને 1985 જે ગુજરાતમાં અનામત વિરોધી આંદોલન જેણે માધવસિંહ સોલંકીની સરકારનો પણ ભોગ લીધો તો એ આપણે જોયા છે. પણ એ વખતે પણ બધા જ સવર્ણો, તથાકથિત સવર્ણો એ અનામત વિરોધી આંદોલનમાં સક્રિય નહોતા. ઇન્દુભાઈ જાની, અચ્યુત યાજ્ઞિક, આઈપી દેસાઈ, મનીષી જાની, ઘનશ્યામ શાહ, એડવોકેટ ભગીરથ શાહ, બાબુભાઈ દેસાઈ, આ બધા જે મહાનુભાવો અને બીજા ઘણા બધા એવા મહાનુભાવો હતા કે જે અનામત ના સમર્થક હતા અને અનામત વિરોધી આંદોલન જે ચાલી રહ્યો હતો એ વખતે અડીખમ રહીને એસસી અને એસટી ને અનામત મળવી જ જોઈએ એના પક્ષે હતા. છતાં એ અનામત આંદોલનને પ્રતાપે એસસી એસટી ને પણ ઘણું બધું નુકસાન થયું એ આપણે જાણીએ છીએ. બંધારણ ને કચરા ટોપલીમાં નાખવું જોઈએ એવી ભૂમિકા આરએસએસ ના ઘણા બધા
આગેવાનોની હોવાનું મને વ્યક્તિગત રીતે પણ ખબર છે અને અમારા સન્મિત્ર સદગત સન્મિત્ર નગીનદાસ સંઘવીને પ્રવીણ કાકા મણિયાર એમણે રાજકોટમાં ભાષણ માટે જ્યારે તેડાવ્યા ત્યારે આ જ ભૂમિકા ઉપર એમને વ્યાખ્યાન આપવા માટે તેડાવ્યા હતા ને મને નગીનદાસ સંઘવીને એને માટે જવા માટે આગ્રહ કરવા માટે કહેવામાં પણ આવ્યું. નગીનદાસ સંઘવી પણ એવું માનતા હતા કે બંધારણ કચરા ટોપલીમાં નાખવું જોઈએ, પણ આ બંધારણ દુનિયામાં શ્રેષ્ઠ બંધારણ છે, પણ બંધારણનો અમલ કઈ રીતે થાય છે એ વિશે એ શ્રેષ્ઠ ક્યારે સાબિત થાય અને હીન કક્ષાનું ક્યારે સાબિત થાય એના વિશે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમણે આ બંધારણના મૂળ રચયિતા અને બંધારણ સભાએ એને માન્યતા આપી, ત્યારે એમણે કહ્યું હતું. એટલે ગુજરાતમાંથી અનામત વિરોધી માહોલને રાષ્ટ્રીય સ્તરે લઈ જવો એ આરએસએસ બીજેપીની ભૂમિકા, અને એ ભૂમિકા ભલે એ નકારતા હોય, પરંતુ વીપી સિંઘે જ્યારે મંડળ કમિશનનો અહેવાલ અમલમાં લાવવા માટે, એમનું રાજકારણ ખેલવા માટે પણ એમણે એ અમલમાં લાવવા માટે કર્યું હતો, એની જાહેરાત કરી હતી, ત્યારથી મંડળ કમંડળનો વિવાદ આપણે ત્યાં દેશભરમાં સર્જાયો એ તમે જાણો છો. એટલે અનામત વિરોધી માહોલ તૈયાર કરવાની આખી એક ભૂમિકા, અને બહુ સ્પષ્ટપણે કહું તો, કારણ કે હું તો સરદાર સાહેબનો અભ્યાસી છું એટલે મને ખ્યાલ છે કે સરદાર સાહેબ અને કનૈયાલાલ માણેકલાલ મુનશી એ પ્રારંભમાં અનામતના વિરોધી હતા, પરંતુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જો અનામતની જોગવાઈ ન કરવામાં આવે તો પોતે રાજીનામું આપવા માટે સરદાર સાહેબના ઘરે પહોંચ્યા હતા. રાજીનામું લઈને ત્યારે સરદાર સાહેબે રાજીનામું ફાડી નાખ્યું હતું અને એમણે એમની ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વાતને વાજબી લેખીને એને સપોર્ટ કર્યો હતો. એટલે ઘણી વખતે આપણે ત્યાં પણ એ પાસનું આંદોલન જ્યારે ચાલતું હતું ત્યારે કરમસદના કેટલાક મહાશયો એમ કહેતા હતા કે સરદાર સાહેબ ની ભૂમિકા આ હતી તે હતી, પરંતુ સરદાર સાહેબની ભૂમિકા એ મૂળભૂત રીતે અનામત વિરોધી હતી, પરંતુ એમણે અનામતને ટેકો આપવાની ભૂમિકા બંધારણ ઘડતી વખતે એમણે સ્વીકારી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને સાંસદો અને ઇવન લોકસભાના સ્પીકર રહી ચૂકેલા બેન શ્રી ઇન્દોરવાળા બેન સુમિત્રા મહાજન એ ગાંધીનગરમાં આવીને જે ભાષણ કરે છે ત્યારે જુઠ્ઠાણું ઓકે છે કે અનામત તો માત્ર 10 વર્ષની જોગવાઈ હતી, 10 વર્ષ માટેની જોગવાઈ હતી. હકીકતમાં આવું નહોતું. પોલિટિકલ રિઝર્વેશન એ 10 વર્ષ માટે, પણ સરકારી નોકરીઓ અને શિક્ષણમાં કોઈ સમય મર્યાદા નહોતી. એ કિશોર મકવાણા, જે અત્યારે રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદીની કૃપાથી અનુસૂચિત જાતિ નિગમના અધ્યક્ષ છે, અમારા પત્રકાર મિત્ર છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખપત્ર સાધનાના એ તંત્રી પણ રહ્યા. એમણે એક પુસ્તિકા લખી છે, એમાં પણ આ બહુ સ્પષ્ટપણે કહ્યું છે. છતાં આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીમાં હજુ પણ એવી ગેરસમજ ફેલાવવાની, પ્રજામાં ગેરસમજ ફેલાવવાની કોશિશ કરવામાં આવી રહી છે કે અનામત માત્ર 10 વર્ષ માટે હતી અને પછી કાઢી નાખવાની જરૂર હતી, એવી વાત એ લોકો ફેલાવે છે. અને એટલા માટે મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની 2 દાયકાથી સરકાર હોવા છતાં ત્યાં પણ અનામત વિરોધી રેલીઓ બહુ ભારેખમ નીકળે અને બિહારમાં પણ અનામત વિરોધી રેલીઓ નીકળે અને સરકારનું એને પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ સમર્થન હોય એવું બને છે. એટલે આવતા દિવસોમાં આ જેનજીને અનામત વિરોધી ઝુંબેશમાં સામેલ કરી દેવાની
એક યોજના, એક કારસો એ રચાયો હોય એવું લાગ્યા વિના રહેતું નથી. આશા રાખું કે હું એ બાબતમાં ખોટો પડે. પણ અત્યારે જે સત્તામાં બેઠા છે અને સત્તા મેળવવા માટે એમણે જાતિઓ અને જ્ઞાતિઓ અને સમાજોને વહેંચવાની કોશિશ કરી છે. અને આરએસએસ એમ કહે છે કે હિન્દુ સમાજ વિભાજિત ન થવો જોઈએ. એમાં પણ જે વિરોધાભાસો આપણને દેખાય છે. તમને ખ્યાલ છે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું પહેલો ઓબીસી પ્રાઇમ મિનિસ્ટર છું. પ્રાઇમ મિનિસ્ટરની જ્ઞાતિ શું હોઈ શકે એ નરેન્દ્ર મોદીએ પહેલા જાહેર કર્યું. હકીકતમાં એમને ગપ્પા મારવાની તો આદત છે જ, કારણ કે પહેલા ઓબીસી પ્રાઇમ મિનિસ્ટર નહોતા. દેવેગૌડા પહેલા ઓબીસી પ્રાઇમ મિનિસ્ટર હતા, એ રીતે જોઈએ તો. બીજું, મોદીએ ચલાવ્યું કે રામનાથ કોવિંદ એ પહેલા દલિત રાષ્ટ્રપતિ, કારણ કે નારાયણ ક્રિશ્ચિયન હતા, એટલે જે હિન્દુ હોય અને દલિત હોય એવા એ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ. હવે રામનાથ કોવિંદ એ ઉત્તર પ્રદેશમાં દલિત સમાજમાં ગણાય, પણ જ્યારે ગુજરાતમાં ચૂંટણી હોય ત્યારે નરેન્દ્ર મોદી એમને અહીંયા કોળી સમાજના નેતા તરીકે, ઓબીસી સમાજના નેતા તરીકે બધે ફેરવે, એમનો ચૂંટણી લક્ષી ઉપયોગ કરે રામનાથ કોવિંદનો. અને રામનાથ કોવિંદ એ પુરીમાં જાય ત્યારે ક્યાં બેસીને પૂજા કરે એ તમે જાણતા જ હશો, એટલે મારે એના વિશે વધારે વાત કરવી નથી. રાષ્ટ્રપતિની નાત જાત એ નરેન્દ્ર મોદીએ જાહેર કરીને લોકોને રાજી કરવાની કોશિશ કરીને વોટ અંકે કરવાની કોશિશ કરવા માંડી. માનનીય રાષ્ટ્રપતિ મહોદયા દ્રૌપદી મુર્મુ એ આદિવાસી છે એવું કહીને, અમે આદિવાસી રાષ્ટ્રપતિ બનાવ્યા એવું કહીને આદિવાસી સમાજને પણ પોતાના તરફ એની સહાનુભૂતિ મેળવવાની કોશિશ એ મોદી શાહની સરકારે કરી, એ આપણે જાણીએ છીએ. પરંતુ અંદર જે પડ્યું છે, જે ગોપિત એજન્ડા છે, જે છુપો એજન્ડા છે, છદ્મ એજન્ડા છે, એ છે કે અનામત નામ શેષ કરી દેવી. એમ કહેવાય કે અમેરિકામાં ક્યાં અનામત છે, પણ અમેરિકામાં વિશેષ સવલતો મળે છે. તમે એવું તંત્ર ઊભું કરો, તમે એવું તંત્ર ઊભું કરો. અને બીજું, તમે એની જે કઈ વ્યવસ્થા કરવી. તમને ખ્યાલ હશે કે બિહારમાં એક વખત ચૂંટણી હતી ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક ડોક્ટર મોહન ભાગવતે એક નિવેદન કર્યું હતું કે અનામતની સમીક્ષા કરવી જોઈએ. અને આટલા માત્ર નિવેદનથી ભારતીય જનતા પાર્ટી ત્યાં હારી ગઈ હતી. જોકે પલટુ રામે એમને ત્યાં સત્તા અપાવવામાં ઘણી ભૂમિકા ભજવી, એ તમે જાણો છો. અને બિહારમાં અત્યારે આયાતી મુખ્યમંત્રી એટલે કે આરજેડીમાં, એટલે લાલુ રાબડીના જંગલ રાજમાં જે મિનિસ્ટર હતા, જે મહાશય, એ મહાશય અત્યારે ત્યાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી છે. કારણ કે જંગલ રાજ શબ્દ પ્રયોગ એ લાલુ રાબડીના શાસન માટે એ હંમેશા કરતા રહ્યા છે ભારતીય જનતા પાર્ટી વાળાઓ, પરંતુ એમને ઉધારીના નેતાઓ જ ખપે છે. એવું જ કંઈક આસામમાં ભ્રષ્ટાચાર મૂર્તિ હેમંત બિસ્વા શર્મા, એ ભારતીય જનતા પાર્ટીએ જ એમના ભ્રષ્ટાચારની બુકલેટો છાપી હતી, એ અત્યારે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી છે. બંગાળમાં સુવેન્દુ અધિકારી એમની લાંચ લેતી મિમિક્રી પ્રાઇમ મિનિસ્ટરે જાહેર સભાઓમાં કરી હતી, એ અત્યારે એમના ભારતીય જનતા પાર્ટીના ત્યાં મુખ્યમંત્રી છે. કેટલા ઉદાહરણો આપીએ. એટલે યેન કેન પ્રકારેણ સત્તા પ્રાપ્તિ કરવી છે.
આચાર શુદ્ધિની વાત નથી, ગાંધીને માટે કોઈ પ્રેમ ભાવ નથી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગોડસેને આરાધ્ય પુરુષ માને છે, જેણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરી. તમે જાણો છો, પણ વિદેશમાં જાય ત્યાં ગાંધીજીની પ્રતિમાઓ શોધીને ત્યાં વંદન કરે છે, અથવા વિધિ પૂરતું ગાંધીને વટાવે છે. બાકી તો ગોડસે જ આરાધ્ય પુરુષ છે. અંગ્રેજોની સાથે સંતલસમાં રહીને ક્યારેય આઝાદીની લડાઈમાં ભાગ ન લેનાર ભારતીય જનતા પાર્ટી, જનસંઘ, આરએસએસ ના પૂર્વસૂરીઓ અને એમના અનુગામીઓ એ આજે રાષ્ટ્રભક્તિના સર્ટિફિકેટ વહેંચે ત્યારે આપણને હસવું આવે છે. અને સૌથી વધારે વાત તો એ છે કે દેશની હિન્દુ પ્રજાને, સનાતન ધર્મી પ્રજાને મૂર્ખ બનાવવા માટે જેમને એ આરાધ્ય પુરુષ ગણવા માંડ્યા છે બેરિસ્ટર સાવરકરને, એ બેરિસ્ટર સાવરકર તો ભગવાનની ના અસ્તિત્વને જ સ્વીકારતા નહોતા એવું એમના ગ્રેટ ગ્રેન્ડસને અદાલતમાં પણ કહ્યું. હમણાં જેણે રાહુલ ગાંધીની સામે કેસ કર્યો હતો કે એમના બેરિસ્ટર સાવરકરની બદનક્ષી કરી, એવો કેસ પુણેની અદાલતમાં, અને ત્યાં આગળ છે ને રાહુલે જે કંઈ કહ્યું હતું એ બધું છે ને એ કબૂલવા માંડ્યા છે, કારણ કે બધું દસ્તાવેજી છે. સાવરકર ગોમાંસ ખાઈ શકાય એમ માનતા હતા. સાવરકર નાસ્તિક હતા. સાવરકર શું નહોતા અને શું હતા એનો અભ્યાસ તમારે કરવો હોય તો દિલ્હીના પ્રભાત પ્રકાશને 10 વોલ્યુમ એમના સાવરકર સમગ્રના એ પ્રકાશિત કરેલા છે, જે અધિકૃત ગણાય સાવરકરના લખાણોના. એ ગાયને માતા કહી શકાય નહીં, ત્રિવાર નાહી સાવરકર લખે છે. એ સાવરકર એમનો આરાધ્ય પુરુષ, એટલે કે એમના દંભી વ્યક્તિત્વ અને એનો પરિચય આપે છે. એટલે જ નહેરુ કહેતા હતા, પંડિત જવાહરલાલ નહેરુ 1947 થી 1964 સુધી જે આપણા વડાપ્રધાન રહ્યા, જેમણે લોકશાહી નો પાયો નાખ્યો આ દેશમાં, આઝાદીના લડવૈયા ગાંધીજી અને સરદારના અનન્ય સાથી, જે હજુ સુધી નરેન્દ્ર મોદીને કામ નથી કરવા દેતા. આશ્ચર્ય થાય છે. તો નહેરુના એ શબ્દો યાદ આવે છે કે આરએસએસ વાળા જ્યારે એમ કે અમે પૂર્વમાં જઈએ છીએ, ત્યારે પૂર્વ છોડીને બીજી 3 દિશાઓમાં એમને શોધવા. આ એમના વ્યક્તિત્વનું જે પાસું છે એ જે કરવાના છે એના કરતા કંઈક જુદી જ વાતો એ કરે, અને એનો પરિચય 12 વર્ષમાં જેમણે આંખ કાન ખુલ્લા રાખ્યા છે એવા ભારતીય નાગરિકો અને વિદેશીઓને ભારતમાં જે પ્રકારનું શાસન ચાલી રહ્યું છે એમાં સમજાઈ ગયું છે. આપણા દર્શકોમાં મહદઅંશે આંખ કાન ખુલ્લા રાખનાર, સાચી વાત, ટકોરાબંધ વાત એ સાંભળનાર અને પ્રશ્નો કરનાર એવા વ્યક્તિત્વો છે. એટલે હું જે કહી રહ્યો છું એ વાત પણ જો કોઈ મેં ખોટી કહી હોય તો તમે મને મુદ્દાસર લખી શકો છો. હું ક્યાંય ખોટો હોઈશ તો હું જરૂર એ સ્વીકારીશ, પણ ખોટો નહીં હોઉં તો ટકોરાબંધ સાચી વાત કહેતો રહીશ. કારણ કે આ દેશમાં લોકશાહી એ ટકવી જોઈએ, બંધારણની રક્ષા થવી જ જોઈએ, અને નાગરિકોના અધિકારો એના પર કોઈ પ્રકારની તાનાશાહી લદાય એની સામે અવાજ ઉઠાવવાની આપણી જવાબદારી છે. એ આપણે હંમેશા નિભાવતા રહીશું. આજે આટલી વાત, ફરી મળીશું
નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.